મહેમદપુર જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર રાજુજી રાઠોડને મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન। મહેમદપુર જિલ્લા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજુજી રાઠોડે પોતાની ઉમેદવારી નોંધાવી છે। હાલના રાજકીય સંજોગોને ધ્યાનમાં લેતા રાજુજી રાઠોડને પ્રચંડ બહુમત મળવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। રાજુજી રાઠોડ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય આગેવાન તરીકે ઓળખ ધરાવે છે, જેના કારણે પ્રજાજનોમાં તેમની વિશાળ લોકપ્રિયતા જોવા મળે છે। મહેમદપુર ગામે ગ્રામજનો સાથે સંપર્ક દરમિયાન સ્થાનિક લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ ભવ્ય મતોથી વિજેતા બનશે। સ્થાનિકોમાં વધુમાં જણાવ્યું હતું કે રાજુજી રાઠોડ પહેલાથી જ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહ્યા છે। હાલ રાજ્યમાં ભાજપની સરકાર હોવાને કારણે જો જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપનો ઉમેદવાર વિજેતા બને અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ભાજપ બને તો મુખ્યમંત્રી સુધી પ્રજાજનોની પ્રશ્નોની રજૂઆત સરળતાથી થઈ શકે છે। તેમના નિરાકરણ ઝડપથી આવશે। સરળ અને મીઠા સ્વભાવના કારણે રાજુજી રાઠોડને પ્રજાજનોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હાલમાં ભાજપ પ્રત્યે વધતી લોકપ્રિયતા પણ તેમના પક્ષમાં અનુકૂળ વાતાવરણ ઊભું કરી રહ્યું છે। આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા મહેમદપુર સીટ પરથી રાજુજી રાઠોડની જીતની સંભાવનાઓ મજબૂત બની રહી છે। આ રાજુભાઈ જિલ્લા પંચાયતની ભારતીય જનતા પાર્ટીની અંદર જે સીટની ઉમેદવાર છે એ આ ગામ માટે જીત્યા પછી શું કામ કરશું? સારું કામ કરેવા લાગે માણસ તો આમ તો જીત્યા નહોતા ત્યારે આ ગામ વિશે તો એમને લાગણી હતી જ એમને તો, કારણ કે મહાદેવ દાદાના મંદિરમાં બી સારું એવું એમ કે જમણવાર માટે ઘઉં ચોખા સારી સહાય કરે। શું બેન, અત્યારની જે પરિસ્થિતિ છે જિલ્લા પંચાયતની એ પ્રમાણે તમને શું લાગી રહ્યું છે? કામ તો કરશે, સારું કામ કરે એવું લાગે માણસ। અને ખાસ જે એમના જનસંપર્કો ચાલુ છે જે પ્રમાણે કરી રહ્યા છે કે ગામમાંથી અને આજુબાજુ વાતાવરણ સારું મળી રહ્યું છે, તમને શું લાગે છે પ્રજાજન તરીકે? સારું કામ કરશે એવું લાગી રહ્યું એમને। બરાબર છે। તમે કયા ગામના હો? શું હોય તમારું નામ? મહેમદપુર અમારું ગામ। શું નામ બેન આપનું? નામ અને પરિચય? અનુબેન સાગરકુમાર નાયક। ફાયદો થઈ શકે એમ છે? પ્રજાજનોને સરકારના દરેક લાભો મળ્યા છે અને જે પણ કોઈ પણ લાભાર્થી અને વંચિત હશે તો એમાં સરકાર સુધી અમે મુખ્યમંત્રી સુધી છેક વિજય બની અને એની રજૂઆત કરીશું। બરાબર। અત્યારે જે પ્રમાણે સંજોગો છે, આપ જે પ્રમાણે જનસંપર્ક કરી રહ્યા છો તો કેવું વાતાવરણ, કેવી પરિસ્થિતિ આપને લાગી રહી છે? લોકોના સરકારનું કામ બોલે છે અને લોકો એકદમ ભાજપ તરફથી એકદમ સારો પ્રતિસાદ આપે છે અને અમને આશા છે કે ભાજપને બહુ સારી જંગ લીડથી અમને વિજય બનાવશે। આપને શું લાગે છે કે જિલ્લા પંચાયતમાં નવો પ્રમુખ અથવા પરિસ્થિતિ કેવી હોઈ શકે છે? જ્યારે સરકાર ભાજપની હોય ત્યારે અમને એવું લાગે છે કે ભાજપની અહીંયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બને તો સારો વિકાસ થાય એવું લાગે છે અમને। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।